ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ વિસ્તારમાં વઘઈથી બરડા દગડી આંબા મુખ્ય માર્ગ પર નાળાના કામમાં નકરી વેટ સાથે પૂરતો ભ્રષ્ટાચારમાં રંગીલા બની ગયો હોય તેવી કામગીરી કરનાર સામે પગલાં લેશે કોણ કે પછી ટકાવારીમાં ભાગીદાર બને અને ભ્રષ્ટાચારને પડતે મૂકી દેવાશે? ડાંગ જિલ્લાના પંચાયત પેટા વિભાગ વઘઈના નાયબ કાર્યપાલક ઇજનેર અને એસોસિએશન કોન્ટ્રાક્ટરની મિલીભગતથી નાળાના કામમાં રેતીના જગ્યા ડસ્ટર બિન પાવડરથી નાળાના કામગીરી કરેલ છે અને નાળાના તળેટીમાં પણ કપચી પાથરવામાં આવેલ છે. પીસીસીની કામગીરી થયેલ નથી એવી કામગીરી હાલ હાથ ધરવામાં આવેલ છે અને પાણીનું પણ છંટકાવ પૂરતા પ્રમાણમાં કરવામાં આવેલ નથી એમ પણ લોકચર્ચા ચાલી રહી છે. એવા વઘઈ તાલુકા પંચાયતના પેટા વિભાગ વઘઈના નાયબ કાર્યપાલક ઇજનેર એસો અને કોન્ટ્રાક્ટરની ભેળસેળનો રાપલો ભ્રષ્ટાચાર થતા હોય તો ડાંગ જિલ્લામાં વિકાસ કેવો? કામગીરી વર્ષો પછી ટેન્ડરો પાસ થતા હોય છે તો એસ્ટિમેટ મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે એવી લોકોની માંગ ઉઠવા પામી છે. વઘઈથી બરડા દગડી આંબા મુખ્ય માર્ગ પર ચાલતી કામગીરીમાં ડાંગ જિલ્લા વિકાસ અધિકારી જેવા તાળિયા ઝટક તપાસ હાથ ધરે એથી પણ વધુ ભ્રષ્ટાચાર બહાર આવશે એમાં કોઈ બે મત નથી. રિપોર્ટર રમેશ મહાલા, તહેલકા ન્યૂઝ, ડાંગ.